ભાઈ જો આ છે ભાઈ મારી ઓફિસ નાની એવી ફાર્મસી બોલ નથી ફરતો પણ ટેસ્ટર ફરે બોલો જો આમ તો છે ને જો અહીંથી તોડી નાખ્યું મેં કયું ખબર જો આ તોડી નાખ્યું આમને કોઈ મને ગાંધીનું નથી કહેતું કંઈ જો ગુડ મોર્નિંગ રામ રામ મંડળીને અને સ્વાગત છે તમારું મારા બીજા બ્લોગ તો ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના 7:30 થઈ ગયું છે બહુ મોડું કંઈ કોને ખબર આજે રાતે મને ઊંઘ એટલી હતી સવારે ઊભું નહોતું અચાનક ઊભો છે જોયું બાજુ અંજવાળું થઈ ગયું જોયું ઘડિયાળ હતા 7 વાગી ગયા ફટાફટ બ્રશ કર્યું અને ભાઈ બાવણે લઈને ઉપડી જાય બીજું તો શું હોય ને સવારમાં જો આ કામ છે ને મને બહુ એટલે બહુ પસંદ નથી પણ તો એ કરવું પડે ભાઈ શું કરીએ પેટ તો ભરવું કે નહીં દૂધ તો પીવું પડે ને ભાઈ વાત તો સહી પસંદ એટલે નથી કે ભાઈ સવારમાં છે ને હુવાની માંડ મજા આવે ને તો સવારમાં સૌથી પહેલું કામ આ કરવાનું હોય તો દૂધ લેવા જવા હાટું થઈને ઊભું તો ખાવું પડે બાકી સવારમાં હુવાની તો બહુ મજા આવે ઊંઘ જ પૂરી નથી થતી કેમ કે રાત્રે એડિટિંગમાં થઈ જાય 1-2 વાગી જાય હમણાં કાલવાળો વિડીયો તમે એડિટ કર્યો રાતે કેટલા 2:30 વાગી જાય 2:30 વાગે ઠેઠ ઉઠવું એડિટ કરીને એટલે પછી આયલા કરાય એવું તો ફટાફટ હાલો ભાઈ દૂધ લઈ આવીએ અને જે મોડું થઈ ગયું છે બહુ પછી દૂધ લઈને આવીને આવવું પડશે નાહીને પછી ભાખરી ખાટ પછી દવાખાને જવું પડશે અને દવાખાને થોડું ઘણું કામ છે મારે બરાબર કન્ટિન્યુ રહ્યો મારે યારે તો બધા મિત્રોના છે ને મારે એક કામ હતું એક કામ કરી ગયો અત્યાર સુધી મેં જેટલા વિડીયો અપલોડ કર્યા વિડીયો તમે જોયા હોય તો કેવા વિડીયો હતા એ કમેન્ટ કરી ગયો તો થોડો ઉત્સાહ વધી જાય મારો બીજું કાંઈ હોય નહીં તમતારે ये बड़ी अच्छी बात कही आप ભાઈ ફાઇનલી નાહીને ભાખરી ખાઈને થઈ ગયો છે હોસ્પિટલનો ટાઈમ અને હાલવા મીણા છે હોસ્પિટલ બાજુ આજે હોસ્પિટલમાં છે ને ઇલેક્ટ્રિશિયનનું કામ છે થોડુંક મારે તો એ કરાવી નાખીએ અને બીજું જોઈએ શું થાય ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે હોસ્પિટલ ઉપર અને આજે તો ભાઈ છે ને ઇલેક્ટ્રિશિયનનું કામ છે એક ઇલેક્ટ્રિશિયનનું કામ કરવાનું તમને ખબર તો બીજો વિડીયોમાં બનાવ્યો તો એમાં નીચે હું લઈ ગયો તો પંચકર્મ રૂમમાં ત્યાં ઓલું એક સ્વિચ અંદર ગળી ગઈ હતી ને એ રિપેર કરાવવાની બાકી હતી તો રિપેર કરાવી નાખીએ અને ભાઈ જો આ છે ભાઈ મારી ઓફિસ નાની એવી ફાર્મસી અમારી સીટ અટેચ જ છે હોસ્પિટલ હારે અમારા ભાઈનું ઓપીડી રૂમ છે હોસ્પિટલ બતાવી તમને ટૂંક સમયમાં પછી બરાબર અત્યારે તો ભાઈ કોઈ પેશન્ટ છે નહીં નવરા બેઠા છે મારે થોડીક એન્ટ્રી પાડવાની છે આ બધો માલ આવ્યો ને એની હમણાં એન્ટ્રી પાડી લેવું પછી થોડું ઘણું કામ કરશું અને બેસશું ને મોજ કરશું ભાઈ તમને બધાના મારા વિડીયોમાં બેકગ્રાઉન્ડ નોઇસ બહુ આવે છે ને તો એના માટે છે ને જો હું જોતો હતો માયક કયા કયા લેવાય એમ આ બેસ્ટ છે જો આ હીરા આ બેસ્ટ છે મતલબ 2099ના છે 2100ના પણ જોઈએ લેવાય કે ન લેવાય એમ બાકી તો ભાઈ આ બધા નથી લેવા 500 રૂપિયાના ને એવા એમાં ભાઈ પૈસા ઓલા વેસ્ટ જાય એની કરતાં જોઈએ બીજું આ સારા આ કંપની સારી છે મતલબ બધા મોસ્ટ ઓફ યુટ્યુબરો બધા આ કંપનીના યુઝ કરે છે આ 1699ના છે જોઈએ થોડાક દિવસ ખમીએ પછી કંઈક કરીએ સેટિંગ તો ગુડ આફ્ટરનૂન મિત્રો અને અત્યારે વાગી ગયા છે બપોરના 2:15 અને હું જમીને આવી ગયો અને બહુ ટાઈમ થઈ ગયો જમીને આવીને થોડીક વાર બેઠો અને થોડી ઘણી રીલ જોઈ નાખી મોજ કરી લીધી રીલ જોઈને અને પછી અત્યારે છે ને કામ મારે એ છે કે પહેલાં તો ફાર્મસીમાં મારે મેડિસિનમાં એક્સપાયરી ચેક કરવાની છે કે કોની એક્સપાયરી વહેલા પતવાની છે કોની થોડીક લેટ પતવાની છે એ બધું ચેક કરવાનું છે તો ફટાફટ છે ને પહેલાં હું મેડિસિન બધી ચેક કરી લઉં હેલો મિત્રો આપણે છે ને અહીંયા આવી ગયા છે નીચે બધા સેકન્ડ ફ્લોર ઉપર પંચકર્મ રૂમમાં કેમ કે મારે છે ને જો આ સ્વિચ તે દિવસે તમને બતાવી હતી ને મેં કે આ સ્વિચ અંદર વહી ગઈ છે તો આને મારે છે ને સીધી કરવાની છે આમાં આવું છે કે ભાઈ એટલા એવા કામ માટે હું ઇલેક્ટ્રિશિયનને બોલાવું આગળ 100-150-200 રૂપિયા લઈને વયો જાય બરાબર અને અમને છોકરા જોઈએ તો છે ને વધારે લૂંટે એટલે મેં કીધું હું પહેલાં ખુદ ટ્રાય કરું હું બધું લઈને આવ્યો છું ટેસ્ટર બેસ્ટર બધું લઈને આવ્યો મેં કીધું પહેલાં હું ટ્રાય કરી લઉં
થઈ જતું હોય તો આપણે કોઈને કાંઈ બોલાવવા નથી, 50 રૂપિયા દેવા નથી થતા, બરાબર? તો પહેલાં હું જ તે બધું ટ્રાય કરી લઈ, થઈ જાય તો ઠીક છે. જો ભાઈ આગળનો વ્લોગ આવે તો સમજી લેવું કે થઈ ગયું હતું, અને આગળનો વ્લોગ ન આવે તો સમજી લેજો કે ભાઈ समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना એવું કાંઈ નથી હો, કાંઈ એવું આવશે આવશે આગળનો વ્લોગ આવે ને, હું કામ ન આવે. ટેસ્ટર જો અમારું અને છે ને ઓલો અમારા ભાઈએ છે ને આમાં આમ કરી કરી અને અંદર નાખી દીધો. અને ભાઈ મારું ટેસ્ટર એ જવો તમે આમ જો અહીં જોજો આખું ફરે ગોળ ગોળ, બોલ નથી ફરતો પણ ટેસ્ટર ફરે. બોલો હવે છે ને હું પેલા દુકાને જાઉં, નીચે જઈને એનું જ થયું મારે તો. ઓલા ભાઈને બોલાવો દાગડે રિપેર કરવા દાગડે 50 રૂપિયા તો ન જ લેતી, સ્વિચ નાખે ના નાખે 200 રૂપિયા લઈ જાય. હવે મારે 50-60 રૂપિયાનો તો ટેસ્ટર થાય, તો હું ટેસ્ટર લેતા આવું બરાબર, પછી આવું પાછું પછી રિપેર કરી નાખવું આપણે. કાંઈ લઈને તો આવી જાય, બહુ તડકો હતો એટલે ફોન કાંઈ કાઢ્યો નથી. એકની યારે પાછું બીજું લઈને આવ્યો. હું જોવો આ લેવો પાવર ચેક કરવાના, હું લેવો બોલ ખોલવા, મતલબ મારા ઉપર હોસ્પિટલમાં થોડુંક કામ છે. આ દરવાજા આવે ને ખબર, અહીંયા લગાવેલો આવે, અહીંયા લગાવેલો ને દિવાલે લગાવેલું હોય, મતલબ સ્પ્રિંગવાળો દરવાજાનો ધક્કો મારવો પડે, તો એ મારે કાઢી નાખવા છે. લગાવેલા છે ને કેમ કે પેશન્ટને લઈ જવાનો હોય ને રૂમમાં, તો મતલબ વ્હીલચેરમાં કે એમાં લઈ જવાનો હોય તો દરવાજો એક જણો પકડવાવાળો જોઈએ, તો પેશન્ટને તો કહેવાય નહીં કે પકડો એમ દરવાજો, એટલે મારે અમુક દરવાજામાં છે ને કાઢી નાખવાનો છે. એટલે હું પછી આ લેતા આવ્યો બીજું હારે. હાલો પાછો હું ફટાફટ છે ને જોઈ લો માથે થાય છે કે નથી થતું, એ બોલો હું ચેક કરી લઉં. છે ને મેટર થઈ ગઈ એક મેટર, મને એમ કે થઈ જાય માથે, એટલે થઈ જ ગયું હતું. છે ને મેં બોડી આખું કાઢી નાખ્યું હતું ને, જો આ એક સ્વિચ છે ને, જો આ સ્વિચ આને હું વધારે છે ને અહીંયા ફિટે કરી દીધી. આમ ધક્કો મારવા જો ને પાછળથી આમ નાખી, જો આને છે ને હું આમ નાખીને અહીંથી ધક્કો મારવા જો આમ, તો છે ને જો અહીંથી તોડી નાખ્યું મેં. કયું ખબર, જો આ તોડી નાખ્યું, હા આ તોડી નાખ્યું ને તો બધી આમ જો 1 2 આય બારું આવી ગયું, આય બારું આવી ગયું, આય બારું આવી ગયું. હજી વધારે ધક્કો માર ને તો આય બારું આવી જાય. બારું આવી ગયું એનો કાંઈ વાંધો નથી, પણ આ જેણે નાખ્યું ને એ હરામી કેટલો હોય છે, મતલબ હાવ એટલે હાવ છે ને હલકીના પેટનું નાખ્યું, હાવ એટલે હાવ હલકીના પેટનું. એક ધક્કો મેરો તો આખું બારું આવી ગયું. મારે થઈ ગયું ને 150 રૂપિયાના પેશિયલ લાવ્યો, ટેસ્ટર લાવ્યો, અને હવે આગળ મને બોર્ડ બદલાવવું પડશે. મને બીજું કંઈ નથી, આખું બોર્ડ બદલાવીને એટલે આગળ મારી પાસે સીધા 500 રૂપિયા લે. મારા બાપા પાછા આ વિડીયો જોયો ને, બાપા મને ગાળ્યું કે તમારા કામ જ બધા આવા નવા હોય. કરી દીધું મેં રેડી ભાઈ. ક્યાં જવાનું છે? શું કરવા? ઊંધું છે. હાલ 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 હાલ. ભાઈ અત્યારે છે ને ભૂખા થઈ ગયા બધા, ઘરે જવાનું છે નાસ્તો લેવા. અહીંયા છે ને આપણે બાઇકમાં નથી, કારમાં નથી જવાનું, આપણે બાઇકમાં જવાનું છે, એક્સેસમાં જવાનું છે. બે ચાલ ફટાફટ આમ બે જાની પ્રશ્ન નથી પૂછવા. શું થયું આમ? ફ્રેન્ડ બોલાવે ફ્રેન્ડને કે વાગી ગઈ સિટીમાં તો શું થયું? હે કાન લાવો જોઈએ તો આ કાન. ઓકે 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 બસ થઈ ગયો. હાલો ફ્રેન્ડને સિટીમાં સિટી પડી જતો રે. લઈ લે ફટાફટ લઈ લે. બોલો એ અમારે તને લઈ દેવાની, અને નાટક વધી જાય. કેમ કરો ને કહેતો ઊંધી છે એ તો. હેલો દોસ્તો સબસ્ક્રાઈબ કરો તો કહી દો, તાર દોસ્તો વાતો તો તું તો કહેતો તમે વ્લોગ ઉતારજો એમ. તો હાલો જવા દઉં ને હવે. गजब बेइज्जती है. કઈ રહ્યો વાત? હેલો દોસ્તો, અમે ઘરે પહોંચી ગયા તો તમે પપ્પા તમારા પપ્પા હેલો દોસ્તો, અમે ઘરે પહોંચી ગયા તો તમારા દાદા જોજો, મારા બાને જોજો. हेलो दोस्तों, ये भाई भी व्लॉग शूट कर रहा है अभी, इसको भी व्लॉगर बनना है बहुत बड़ा. ये देखो इधर छोटे छोटे लड़के खेल रहे हैं हमारी सोसाइटी में, और हमारी सोसाइटी में प्रोग्राम भी है इधर. हेलो दोस्तों, हम आए थे घर पे खाना लेने, नाश्ता लेने, सॉरी खाना नहीं नाश्ता लेने. क्या लेने आए थे दोस्तों? अरे बात कर ले. हम घर तो पहुंच गए थे अभी, तुमको बाकी गाँव में दिखाया था, तो तुम सब्सक्राइब
ક્યાં હું બોલ્યો તું? ઈ તો કે સબ इसका खबर है તો સબસ્ક્રાઈબર આમ તારા દોસ્તો વાત તો કર લે પેલા દોસ્તો વાત તો કર લે. હિસકા નથી ખાવાના, હિસકા નો ખાવાના હોય. હિસકા અત્યારે પેલા આમ જો પપ્પાને ભૂખ લાગે, પેલા આપણે દવાખાને જવાનું છે, દવાખાને આવીને પછી જાવ. આમ જો નાટક જોતો ઈ હું પણ હિસકા પછી પેલા નાસ્તો પપ્પાને દઈ હાલ, પપ્પાને દઈને પાછા આપણે પાછા ઘરે અહીંયા આવી હાલ હાલ પેલા પપ્પાને દઈ આવીએ પેલા. તારા નાટક બહુ વધી ગયા છે હો. બીજાની સાયકલ થોડી લઈ લેવાની હોય કઈ, ઈ બીજાની છે જોયું ને દોસ્તો. પછી તું હવે 3 વર્ષનો ની સાયકલ 15 વર્ષ વાળાની છે. હું અકાવું તારે ઝોમ્બી થાય આપણી ગાડીમાં હેલ ની ભાઈ. ભાઈ ઈ બાઈક હમણાં હાલ બે જા ચૂપચાપ સાનો મનો. તો તું રે અહીંયા, હું તો જો જાઉં છું. એ ધૂમબેક છે, એ ધૂમબેક નથી. હું તો જો જાઉં. તારે આવવું થાય ને ન આવવું થાય ને, હું તો જો જાઉં છું. હું તો બે ગયો. જો તને બોલાવે, આમ જો ઓલી દીદી બોલાવે જો સામે. આમને એમ કોઈ મને ગાંડીનું નથી કહેતું કંઈ. क्या बात कर रहे हैं? જો મેં રાયતો ફેલાવ્યો હતો ને, રાયતો જો અત્યારે ઓલા ભાઈ આવીને સમેટી લીધો. જો આ બધું ઊંધું કર્યું એ ભાઈ. આ સ્વિચ અહીંયા હતી, આ ભોંયરા છે ને એ બધા અહીંયા હતા, આ બાથરૂમની સીટ જે તોડી હતી ને એ અહીંયા હતી. તો બધું ઊંધું છતું કર્યું પણ થઈ ગયું ગમે એમ કરીને. હવે જો આ ખાલી મેં એટલું ધક્કો માર્યો ને, એટલું એવું કર્યું ને, તો એ રાયતો મારા કેટલામાં પીડ્યો ખબર? રાયતો મારા 250 રૂપિયામાં પીડ્યો. 250 રૂપિયા એ ભાઈ લઈ ગયો. હવે તમે વિચારો, મેં તમને શું કીધું હતું ત્યારે, હું પેશિયા લેવો 150 રૂપિયાના પેશિયા, 250 રૂપિયા એ ભાઈ લઈ ગયો. તો એ મારે ખાલી ધક્કો આમ માર્યો ને, મારો ધક્કો ખાલી ગયો ખાલી કેટલામાં? 450 રૂપિયામાં. આમને કોઈ થોડું કંઈક અમને ગાંડીનું કહે છે. તો ભાઈ હાલો હવે ઘર ભેગા થઈ જાય. થઈ ગઈ છે ભૂખનો કટારો થઈ ગયો છે, લાગી ગઈ છે ભૂખ ફૂલ. તો મિત્રો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ અને મળીએ કાલે નવા વ્લોગમાં. તો જો તમે મારો વ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.